દ્રષ્ટા ઋષિઓ પણ મારા આવિર્ભાવને જાણતા નથી. તેથી જ હું અજ છું. અન્ય સર્વ ગુણ, પ્રકૃતિ, આકાશ વગેરેનો જન્મ થાય છે, પરંતુ હું અજ છું. હું અનાદિ છું. મુક્ત જીવોનો પણ જન્મ થતો ન હોવાથી તેઓ પણ અજ જન્મ રહિત છે, પરંતુ તેમના જન્મ રહિતપણાને આદિ આરંભ હોવાથી તેઓ અનાદિ નથી. તેથી તેમનાથી પણ પોતે પર છે એમ જણાવવા અનાદિ શબ્દ યોજેલ છે. તેથી અજ અને અનાદિ એ શબ્દો એક જ અર્થવાળા નથી. સર્વ લોકોનો નિયંતા છું. મર્ત્યોમાં અસમૂઢ એટલે પ્રમાદી રહિત જે કોઈ પુરુષ મને એવો જાણે છે તે સંસાર હેતભૂત ભક્તિ વિરોધી સર્વ પાપોથી મુક્ત થાય છે. ઓ ભાઈ, શું અહીંયા શ્રી મહાપ્રભુજી ભેદ બતાવે છે કે મુક્ત જીવો કર્મ કર્યા પછી એ લોકો અજન્મા થયા અને ભગવાન આદિકાળથી અજન્મા છે. મુક્ત જીવો જે છે, જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, ભક્તિ કરી છે, યોગ કરીને જે લોકો અક્ષર બ્રહ્મ સુધી ગયા છે એ બધા અજન્મા થઈ ગયા અને ભગવાન પણ અજન્મા છે. તો બંનેમાં ભેદ શું? તો કે ભગવાન તો અનાદિ છે. આ બધા કર્મ કર્યા પછી મુક્ત થયા. ભગવાન અનાદિ છે. ભગવાન પ્રથમથી જ અજન્મા છે. આ બધા કર્મ કર્યા પછી અજન્મા થયા. ભગવાન અજર ખરા. અજર સાથે ભગવાન અનાદિ છે. એટલે ભગવાન પ્રથમથી જ અજન્મા છે. આ બધા કર્મ કર્યા પછી અજન્મા થયા છે. ભાઈ, ભગવાન માંથી શ્રી નારાયણ ભગવાનનું આપની સમાન એક સ્વરૂપ પ્રગટ થયું છે. આપના સમાન જેમાં કોઈ ભેદ નથી, બંને અભેદ છે. શ્રી નારાયણ ભગવાન માંથી અક્ષર બ્રહ્મનું પ્રાગટ્ય છે અને અક્ષર બ્રહ્મ માંથી પ્રકૃતિ અને પુરુષ બંનેનું પ્રાગટ્ય છે. તો પુરુષ પણ જન્મા છે અને પ્રકૃતિ પણ જન્મા છે. એ અજન્મા નથી. પુરુષ અને પ્રકૃતિ અક્ષર બ્રહ્મ નારાયણ ભગવાનમાં જો વિલીન થઈ જાય તો અક્ષર બ્રહ્મ છે એમાંથી પ્રકૃતિ અને પુરુષ બંનેનો જન્મ થયો. એટલે પ્રકૃતિ ને પુરુષ અજન્મ ન કહી શકાય. જે આ વાત સમજે છે, ભગવાન આજ્ઞા કરે છે કે ભક્તિ વિરોધી જે પાપ છે એમાંથી આ લોકો મુક્ત થાય છે. કોણ? જેને આ જ્ઞાન થઈ જાય છે. તો સમજો કે નહીં? આચરણ તો બહુ મોટી વસ્તુ છે. ભગવત કૃપા કરે તો આચરણ થાય, પરંતુ ભગવદ ગીતાનું યથાર્થ જ્ઞાન થાય તો પણ એ વ્યક્તિનો બેડો પાર થઈ જાય. ભગવાન અહીંયા એમ સમજાવે છે કે જે લોકો વાસ્તવિક જ્ઞાનને સમજ્યા છે કે હું પરબ્રહ્મ પરમાત્મા છું, મારામાંથી અક્ષર બ્રહ્મનું પ્રાગટ્ય છે, અક્ષર બ્રહ્મમાંથી પ્રકૃતિને પુરુષ છે અને પ્રકૃતિને પુરુષથી આ સંપૂર્ણ જગતનો વિકાસ થયેલો છે, જેની આ જ્ઞાન થાય છે, એ ભક્તિ વિરોધી જે પાપ છે એમાંથી પણ એ લોકો મુક્ત થઈ જાય છે. બુદ્ધિર જ્ઞાન સમોહ ક્ષમા સત્યમ દમ શમ સુખમ દુઃખમ ભવો ભાવો ભયમ ચા ભયમેવ ચ અહિંસા સમતા તુષ્ટિસ્તપો દાનમ યશો યશઃ ભવંતી ભાવા ભૂતાનામ મત એવ કૃતજ્ઞિત્વા. બુદ્ધિ, જ્ઞાન, અસમોહ, ક્ષમા, સત્ય, દમ, સમ, સુખ, દુઃખ, ભવ, અભાવ, ભય, અભય, અહિંસા, સમતા, તુષ્ટિ, તપ, દાન, યશ, અપયશ એ બધા જાત જાતના પ્રાણીઓના ભાવો, પ્રાણીઓના સર્વ ભાવો મારાથી જ થાય છે. ભાવો વર્ણવે છે. અધ્યવસાય અને નિશ્ચય રૂપ બુદ્ધિ, ઉપદેશથી ઉત્પન્ન થતું જ્ઞાન, અસમોહ એટલે માયાના વિલાસમાં મોહ ન થાય તે, ક્ષમા અથવા સહનશીલતા, સત્ય એટલે પ્રમાણથી જેવા અર્થનો નિર્ણય થાય
તેવું જ ભાષણ. બાહ્ય ઇન્દ્રિયોને તેઓના વિષયોથી દૂર રાખવી તે દમ. સમ એટલે અંતઃકરણની શાંતિ. આત્માને અનુકૂળ અનુભવ તે સુખ, આત્માને પ્રતિકૂળ અનુભવ તે દુઃખ. સુખ અને દુઃખ પણ મારાથી થાય છે, કારણ કે હું ત્રણેય માર્ગનો અધિષ્ઠાતા છું, અને જીવ પોતપોતાના અધિકાર પ્રમાણે ત્રણ માર્ગમાં જે માર્ગને અનુસરે તેના પ્રમાણમાં તેને સુખ અથવા દુઃખ આપું છું. ભવ એટલે ઉત્પત્તિ, અભાવ એટલે નાશ, ભય એટલે મૃત્યુ, કાલ વગેરેનો ભય, અભય એટલે મારા ચરણની પ્રાપ્તિ થવાથી કાલ મૃત્યુ વગેરેનો ભયનો અભાવ, અહિંસા અર્થાત દયા, સમતા એટલે સર્વત્ર ભગવત બુદ્ધિ, તુષ્ટિ સંતોષ, તપ, દાન, યશ અને અપયશ સર્વ પ્રાણીના ભાવો મારાથી છે. તેથી મુખ્ય કર્તા તથા સર્વનું કારણ હું છું, હું છું, હું છું. પ્રકૃતિ વગેરે માત્ર કારણ છે, કરણ છે, કારણ નથી. તેથી મારો મહિમા મહાન છે. આ બે શ્લોકનું અનુસંધાન બ્રહ્મસૂત્રના અણુભાષ્યમાં સુબોધીમાં કહેલું છે. હવે સૌથી પહેલા તો કરણ અને કારણ શું એ તું સમજ. કરણ કોને કહેવાય ને કારણ કોને કહેવાય? તો કે જે વસ્તુ બનાવે તે કારણ કહેવાય, અને જે વસ્તુ બને તે કરણ કહેવાય. તો ભગવાન આજ્ઞા કરે છે કે આ બધા જે ભાવો છે એનું કારણ હું છું. ભાવો કરણ છે, પ્રકૃતિ અને પુરુષ કરણ છે, ભગવાન એનું કારણ છે. એ વસ્તુને બનાવવા વાળા કોણ? પ્રકૃતિ અને પુરુષને બનાવવા વાળા કોણ? તો કે ભગવાન. ભગવાન આજ્ઞા કરે છે કે કારણ હું છું, આ બધું કરણ છે. તો જે ભાવો હમણાં ભગવાને વ્યક્ત કર્યા એ બધા ભાવો એનું કારણ ભગવાન છે. હવે એનું કારણ ભગવાન કઈ રીતે? સીધી વાત કરીએ તો કે આ બધા ભાવો આવે ક્યારે? આ દેહમાં ચેતન તત્વ છે તો આ બધા ભાવો છે. જ્યાં સુધી આ દેહમાં ચેતન તત્વ, મુદ્દો શું, મેઇન પોઈન્ટ શું? તો કે જ્યાં સુધી આ દેહમાં આપણું ચેતન તત્વ ભગવાનનો જે અંશ જે છે એ જ્યાં સુધી આપણામાં છે તો આ બધા ભાવોની ઉત્પત્તિ છે. ભગવાન નથી તો ભાવોની ઉત્પત્તિ નથી. એટલે ભગવાન કે છે કે એનું કારણ હું છું. વ્યક્તિને ભય આવે એનું કારણ હું છું, એટલે ભક્તિ આવે એનું કારણ હું છું, એનામાં જ્ઞાન આવે એનું કારણ હું છું, એનામાં હિંસાનો ભાવ આવે એનું કારણ હું છું, અહિંસાનો ભાવ આવે એનું કારણ હું છું. કેમ? તો કે જ્યાં સુધી હું એના દેહમાં છું ત્યાં સુધી આ બધા ભાવો એનામાં આવશે, અને જેને હું જે ભાવનું દાન કરીશ એ ભાવનો એને સ્વીકાર કરવો પડશે. બધા રાવણે નથી, અને બધા કંસે નથી, બધા ભક્તો નથી, બધા ગોપીજનો નથી, બધા પ્રહલાદજી નથી, બધા ધ્રુવજી નથી, બધા વાલીઓ લૂંટારો નથી. ભગવાન જેને જે ભાવનું દાન કરે તો ભગવાન આજ્ઞા કરે છે કે એ પોતાના કર્મના આધારે ફળ ભોગવે છે, પરંતુ ફાઇનલ ઓથોરિટી એમાં મારી છે. એ જે કઈ ફળ ભોગવે છે, જે કઈ ભાવો એના દિલમાં ઉભા થાય છે, ફાઇનલ ઓથોરિટી મારી છે. જ્યાં સુધી હૃદયમાં ભગવાન છે ત્યાં સુધી આ બધા ભાવો છે. પછી ભાવોની કોઈ કિંમત નથી. માણસ મરી જાય પછી બધા ભાવો એની સાથે મરી જાય છે. તો ભગવાન ભાવ બતાવે છે. સૌથી પહેલું બુદ્ધિ બતાવી ભગવાને. તો કે બુદ્ધિ જયારે માણસમાં હોય ત્યારે એને તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ તત્વજ્ઞાન તને મને અત્યારે ક્યારે મળે છે? એ અંદર તારામાં ને મારામાં સાબુત છે. તો આપણે ભગવદ ગીતા વાંચીએ છીએ તો તત્વજ્ઞાન થાય છે, અને તત્વજ્ઞાનના આધારે આપણા મોહનો નાશ થાય છે. હમણાં થાય છે, કાલ ભૂલી જશું એ વસ્તુ અલગ છે, પરંતુ એનાથી મોહનો નાશ થાય. તો ભગવાન કે છે કે આમાં જયારે વ્યક્તિમાં જ્ઞાન આવે ત્યારે એ ઉદાર દિલનો બને છે. પ્રમાણિક અર્થ સાથે બોલાતું સત્ય.
પ્રમાણિક હોય અને અર્થ સાથે સત્ય બોલાય. આ બધું ક્યારે ક્ષમા આવે તો. પછી દમ. દમ એટલે ઇન્દ્રિયનો સંયમ. આ જે આપણી મુખ્ય 5 ઇન્દ્રિય જે છે, આંખ, કાન, નાક, જીભ, આપણી જે મુખ્ય 5 ઇન્દ્રિય છે, નાક, કાન, એ દ્વારા આપણે આ જગતના આસ્વાદો માણીએ છીએ. તો એના ઉપર પણ સંયમ પૂર્વકનો આપણો વિજય હોવો જરૂરી છે. એને દમ કહેવાય છે. અને એ દમ માટે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માં ચરેત. ઇવન અત્તર કેમ નથી? નાકને અત્તર સૂંઘવું છે તો એ અત્તર ભગવત સંબંધી થાય પછી અત્તર સૂંઘાય. અન્ન ભગવત સંબંધી થાય પછી લેવાય. કોઈ પણ વસ્તુ એ પ્રમાણે સાહિત્ય દર્શન. વિના કારણના ચોપડાઓ, છાપાઓના છાપાઓ, ડિટેક્ટિવની ચોપડીઓ વાંચ કરવી એ બુદ્ધિ ભ્રષ્ટ કરવા સિવાય કાંઈ નથી. એટલા માટે જ્ઞાન પણ ભગવત સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરવું. સમ એટલે આત્માની શાંતિ. જેમ જેમ ભગવત સેવા અને ભગવત ગુણાનુવાદ ગવાય તેમ તેમ આત્મા શાંતિ અનુભવે છે. એ આત્મા શાંતિ કઈ રીતે અનુભવે? ભગવાન તે દ્વારા હૃદયમાં પધારે છે ને ભગવાન હૃદયમાં પધારે તેમ તેમ બધી અપેક્ષાઓમાંથી માણસનું મન હટતું જાય છે અને શાંતિ અનુભવે છે. તેને સમ કહેવાય છે. પછી દુઃખ. આત્માને અપ્રિય તેવો અનુભવ. આપણને ન ગમતી વસ્તુ મળે એટલે દુઃખ થાય. એ પ્રમાણે ભવ એટલે ઉત્પત્તિ, અભાવ, ભય અને નિર્ભય, આ બધા ભાવો ઉત્પન્ન થાય. અહિંસા. તો અહીંયા આજ્ઞા એમ કરવામાં આવે છે કે કોઈને મારી નાખવું એ ખાલી હિંસા છે. કારણે બીજાને ત્રાસ આપવો એ પણ એક હિંસાનું જ કારણ છે. વિના કારણે સામેલા માણસ ઉપર એને પરેશાન કરવો, એને ત્રાસ આપવો એ પણ એક હિંસાનો જ પ્રકાર છે. મારી નાખવું, તલવારથી ગરદન ઉડાવી દેવી એ હિંસા નથી. વિના કારણે બીજાને ત્રાસ આપવો તે પણ એક હિંસા જ છે. તપ કરવું. પછી દાન. અને દાનમાં એક વસ્તુ ખાસ સમજવા જેવી છે. અહીંયા એનો ઉલ્લેખ કર્યો છે ખાસ. દાન કરો પણ કઈ વસ્તુનું દાન કરો? અને તમને જે વસ્તુ વિશેષ પ્રિય હોય ને એનું દાન કરો. એક આપણા હસી મજાકમાં ગુજરાતીમાં કહેવત છે, બળતું ઘર કૃષ્ણાર્પણ. આખી જિંદગી દાન ન કર્યું, ઘરમાં આગ લાગી તો કે હવે તો કે હે કૃષ્ણ આ ઘર હવે હું તને અર્પણ કરું છું. બળતું ઘર કૃષ્ણાર્પણ. તો ભગવાન આજ્ઞા કરે છે કે દાન કરો પણ દાન એવું કરો કે જે તમને પ્રિય હોય, જે તમને ગમતું હોય એનું દાન કરો. અપ્રિય વસ્તુનું તમે કોઈને આપી દો. ફાટેલા કપડા હોય ને હવે નવા લાવવા છે તો એ દાન ન કહેવાય. એ દાન નથી. એ તો તમે ઘરનો કચરો ઓછો કર્યો. સારી વસ્તુ કોઈને આપો તો તે દાન છે. એટલે ભગવાન અહીંયા આજ્ઞા કરે છે કે ગમતી વસ્તુનો ત્યાગ કરો તે દાન છે. યસ. જેમ જેમ ધર્મ વધે તેમ તેમ કીર્તિ વધે. જેમ જેમ ધર્મ વધે તેમ તેમ કીર્તિ વધે. તો યશનો પણ ત્યાગ કરવાનો કહ્યો છે. બહાર વધારે ન આવવું એ પણ એક ત્યાગનો પ્રકાર છે. દ્રશ્યમાંથી દ્રષ્ટા થવું, દ્રષ્ટામાંથી દ્રશ્ય થવું. વ્યક્તિ મુનિ જેમ જેમ તપ કરે તેમ તેમ એ એક જ જગ્યાએ બેઠા બેઠા જગતની દરેક વસ્તુ જોઈ શકે છે. તો પોતે દ્રષ્ટા થયો, પરંતુ તપના પ્રભાવમાં આવી જાય અને પછી હવે મારી કીર્તિ વધે. આવો હું બતાવું કે મારામાં શું છે. બોલ તારી શું ઈચ્છા છે બેટા? ક્યાં ચાહીએ? આ શું થયું? દ્રષ્ટામાંથી પોતે દ્રશ્ય થઈ ગયા. તો જ્યાં સુધી દ્રષ્ટા છે ત્યાં સુધી ઉર્ધ્વ ગતિ છે. એકાંતમાં બેસી ભગવત ભજન કરવું, ભગવત ગુણાનુવાદ ગાવા અને એ દ્રષ્ટા બનીને જીવે ત્યાં સુધી પોતે દ્રષ્ટા છે.
પરંતુ પોતાની કીર્તિનો ફેલાય ને એનાથી પોતાને લાભ મળે જાય એવી વૃત્તિ ઉત્પન્ન થાય એટલે દ્રષ્ટામાંથી પોતે દ્રશ્ય તરીકે આવી ગયા. મોટા સ્ટેજ પર બેઠા હોય ને 5,000 10,000 લોકો એને જુએ. આ શું થયું? પેલા પોતે દ્રષ્ટા હતો, એકાંતમાં બેસીને તપ કરતો હતો, ભગવાનના જગતને સમજવાનો પ્રયાસ કરતો હતો. હવે પોતે મુનિ અને યોગી બની બધાની સામે બેઠા છે. આખી બાજી પડી ગઈ. અપયશ. આ બધા ભાવો ભગવાનથી થાય છે. પ્રકૃતિકરણ છે અને ભગવાન એનું કારણ છે. આ બધા ભાવો બધા ક્યાં સુધી અંદર ભગવાન બિરાજે છે ત્યાં સુધી એટલે ભગવાન આજ્ઞા કરે છે કે આ બધા ભાવો કારણ છે અને એનું કારણ હું છું. જ્યાં સુધી એના હૃદયમાં હું છું ત્યાં સુધી આ બધા ભાવો એનામાં આવશે. જેવો અંદર રહેલો ચેતાત્મા નીકળી ગયો, ખલાસ, બધા ભાવો શાંત થઈ ગયા. મહર્ષય સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તતા મદભાવા માનસા જાતા યેષામ લોક ઇમાહ પ્રજા. સપ્ત મહર્ષિઓ તથા પ્રથમના 4 મનુઓ મારા પ્રભાવવાળા મારા મનમાંથી ઉત્પન્ન થયેલા છે. તેઓની લોકમાં પ્રજાઓ છે. મહર્ષિઓ તથા દેવોના અધિકરણ પોતે કેવી રીતે છે તે જણાવે છે. 7 મહર્ષિઓ તથા 14 મનુ માયાના પ્રથમ 4 મનુઓ મારા મનમાંથી ઉત્પન્ન થયેલા છે અને તેઓના મારો પ્રભાવ છે. મહર્ષિઓ તથા મનુઓ ભગવાનના મનમાંથી ઉત્પન્ન થયેલા છે, કારણ કે ભગવાન મનની જ સૃષ્ટિ રચે છે. તેણે ઈચ્છા કરી હું બહુ થાઉં, પ્રજા ઉત્પન્ન કરું વગેરે શ્રુતિ પણ મનથી જ સૃષ્ટિ રચાયેલી છે એવો બોધ કરે છે. આ મહર્ષિઓ અને મનુઓની આ લોકમાં સર્વ પ્રજા છે. તેથી સર્વ પ્રજાના કારણરૂપ મહર્ષિ તથા મનુઓના પણ કારણ હોવાથી ભગવાન અનાદિ છે. હવે અહીંથી ભગવાન આપસીના પ્રાગટ આપનાથી કઈ રીતે સૃષ્ટિનો વિકાસ થયો તે સમજાવે છે. ભગવાન આજ્ઞા કરે છે કે પેલા હું એકલો હતો તો મારા મનમાંથી 14 મનુઓ ઉત્પન્ન થયા. મનમાંથી એને માનસ પુત્ર કહેવામાં આવે છે. આગળ આવી ગયું કે ઉત્પત્તિ માટે સ્ત્રી ને પુરુષ બંનેની જરૂર પડે. ભગવાન કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે. ભગવાનને આવી કોઈ પ્રક્રિયાની જરૂરિયાત નથી. એકોહમ બહુશ્યામ. ભગવાને વિચાર કરતાની સાથે આપશ્રીના મનમાંથી જે સપ્તર્ષિઓ અને જે મનુઓ પ્રગટ થયા એ કેવળ આપની ઈચ્છાનું કારણ છે. તો ભગવાન આજ્ઞા કરે છે કે 14 જે મનુઓ છે એમાં જે 4 મુખ્ય મનુઓ છે આ બધા મારા મનમાંથી આ બધાનું પ્રાગટ્ય છે એમ ભગવાન અહીંથી શરૂઆત કરે છે. હવે એક વાત તું ખાસ સમજી લે. આ અધ્યાયનું નામ વિભૂતિ યોગ કીધેલું છે. આગળ આવી ગયું ને. આ અધ્યાયનું નામ વિભૂતિ યોગ. તો વિભૂતિ એટલે શું એ તું પેલા સમજી લે. તો કે એક મોટી કંપની હોય, એનો શેઠ તો રહેવાનો જ છે. એનો શેઠ હોય, એના દીકરા હોય, એના સગા સંબંધી હોય, જે એટલા હોશિયાર હોય, જે કંપનીને વફાદાર હોય ને કંપની કેમ આગળ વધે એવી ભાવના વાળા હોય. એ પછી એનો મેનેજર હોય, એનો કેશિયર હોય, એને કંપનીનો કેમ વિકાસ થાય એના માટે એડવાઇઝ કરવા વાળા હોય. તો કંપની સાથે સંકળાયેલા કે જેમના દ્વારા આ કંપનીનો જબરજસ્ત વિકાસ થાય એ બધી શેઠની વિભૂતિ કહેવાય. ખ્યાલ? વિશિષ્ટ અનુભૂતિ. સામાન્ય નોકર અને આમાં ભેદ તને પોતાને બી ખ્યાલ આવશે કે કામદાર વર્ગ હોય અને આ બધા જે મેં તને કહ્યા તે ધીરુભાઈ અંબાણી તો એના 2 દીકરાઓ, એના હાથ નીચે કામ કરવા વાળા, એના માણસો, એના એડવોકેટ, એના સીએ, એના મેનેજરો, આ બધા વિભૂતિ કહેવાય. વિભૂતિ એટલે આમ જનતા કરતા આ લોકો સવિશેષ બુદ્ધિશાળી, સવિશેષ શક્તિશાળી
અને સવિશેષ સત્તા ભોગવવા વાળા, સત્તા જેના હાથમાં હોય તે બધા વિભૂતિ કહેવાય. જેવી રીતે લૌકિકમાં એવી રીતે અલૌકિકમાં. એના માટે એક દ્રષ્ટાંત આપવામાં આવે છે, ગુરુજીની આજ્ઞા છે કે નારાયણ ભગવાને આપસીમાં જે અનંત ધર્મ ને જે અનંત સ્વરૂપો હતા, જેવી રીતે એક લૌકિકમાં શેઠ હોય તો પોતાના દીકરાઓને અમુક અમુક વસ્તુ જે વસિયતનામું બનાવે, વસિયતનામામાં એને આપી દે, આ ફેક્ટરી તારી, આ જગ્યા તારી, આ બેંકનું આટલું બેલેન્સ તારું, આટલું બેંક બેલેન્સ તારું, આ તારું, તે તારું, આ 2 ફેક્ટરી તને આપી. તો આ શું થયું? શેઠે પોતાની માલિકીની જે વસ્તુ હતી તે બીજાને, પોતાના પ્રિયજનને આપી. એ પ્રમાણે નારાયણ ભગવાનમાં જે અગ્નિ શક્તિ હતી, એ અગ્નિ શક્તિ જે દેવને આપી તે અગ્નિદેવ કહેવાયા. આપસીમાં શીતળ શક્તિ હતી તે દેવને આપી, બીજા દેવને તે ચંદ્રદેવ કહેવાયા. આપમાં કામ શક્તિ હતી તે જે દેવને આપી તે કામદેવ કહેવાયા. સમજો? એ પ્રમાણે આપમાં જે તેજ હતું તે જે દેવને આપવું તે સૂર્યનારાયણ કહેવાયા. જેનામાં આપણામાં ધન સંચય, જે આપણામાં જે ધન હતું તે જેને આપ્યું, જે વૈભવ જેને આપ્યો તે કુબેર કહેવાયા. આ પ્રમાણે નારાયણ ભગવાને આપસીમાં જે જે ધર્મ હતા, જે જે આપમાં શક્તિઓને સત્તા હતી, બધા દેવોને વહેંચી દીધી. જેવી રીતે લૌકિકમાં એક શેઠ પોતાના પુત્ર કે પોતાના ભાઈઓને પોતાની બધી વસિયતનામામાં વસ્તુ આપી દે, તો આ બધી વસ્તુ જેમ શેઠ આપે એ પ્રમાણે નારાયણ ભગવાને આપસીમાં જે સત્તા ને શક્તિઓ હતી બધા અલગ અલગ દેવોને વેચી દીધી, અને જેને આ વસ્તુ મળી તે વિભૂતિ. સામાન્ય જીવો કરતા, તારા મારા કરતા આ બધા વિશિષ્ટ શક્તિઓ ભોગવવા વાળા છે તે વિભૂતિ એની કહેવાય. આ તો બંધ છે ને આની અંદર છે. હવે અહીંયા એક શંકા પાછી ઉઠે કે ભગવાને, નારાયણ ભગવાને આ બધાને શક્તિઓ આપી તો નારાયણ ભગવાન ખાલી થઈ ગયા? એવો પ્રશ્ન ઉઠે કે ન ઉઠે? શેઠના વસિયતનામામાં જેને બધાને પોતપોતાની વસ્તુ આપે તો શેઠ ખાલી થઈ ગયો? અહીંયા એવું નથી. આ સંપૂર્ણ સૃષ્ટિની રચના કર્યા પછી આપમાં અનંત શક્તિઓ એની એમ જ રહે છે. જેવી રીતે કરોડિયો પોતાની લાળમાંથી જાળું બનાવે, તેના વજનમાં ઘટાડો થતું નથી, ને કરોડિયો જાળું ગળી જાય તેનું વજન વધતું નથી. એવી રીતે શ્રી નારાયણ ભગવાને આ બધી વસ્તુ બધાને આપ્યા પછી પણ આપસી એવી પૂર્ણતાનો અનુભવ કરે છે. એતામ વિભૂતિમ યોગમ ચ મમ યો વેતિ તત્વતઃ સો વિકંપેન યોગેન યુજ્યતે નાત્ર સંશય. જે મારી આ વિભૂતિ અને યોગને તત્વથી જાણે છે તે નિશ્ચલ યોગથી યુક્ત થાય છે, આમાં સંદેહ નથી. જે મારી આ મહર્ષિ તથા મનુરૂપ વિભૂતિ તથા મારો ઉપર કહ્યો તેવો યોગ અથવા પ્રભાવ તત્વથી જાણે છે તેને નિશ્ચલ ભક્તિરૂપ યોગ પ્રાપ્ત થાય છે, તેમાં કાંઈ પણ સંદેહ નથી. અહમ સર્વસ્ય પ્રભવો મતઃ સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. હું સર્વનો પ્રભવ છું, મારાથી સર્વે પ્રવર્તે છે એમ જાણી ભાવવાળા બુદ્ધિમાનો મને ભજે છે. અહીંથી 4 શ્લોકથી ભગવાનની વિભૂતિ તથા યોગના જ્ઞાનથી પ્રાપ્ત થયેલી ભક્તિ કેવી રીતે વૃદ્ધિ પામે છે તે કહે છે. હું સર્વ જગતનો પ્રભવ અથવા ઉત્પત્તિ સ્થાન છું. ઉપર કહ્યું તે પ્રમાણે સર્વ જગત મારાથી પ્રવર્તે છે એમ જાણી મારા મહાત્મ્યનું જ્ઞાન થવાથી મારામાં ભાવવાળા બુદ્ધિમાન લોકો મને ભજે છે. આ જગતનું ઉત્પત્તિ કારણ ભગવાન છે. જ્યારે એ જીવને અથવા એ જ્ઞાનીને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે
એ પછી ભગવાનના ચરણ છોડી બીજે જતો નથી. આ વિભૂતિ યોગનું ફળ શું મળે? તો કે વિભૂતિ યોગનું ફળ એ મળે પરાત્પર પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ છે અને બાકી બધી આપની વિભૂતિ છે. જયારે એવો ખ્યાલ આવી જાય ત્યારે એ ભગવાન શ્રી કૃષ્ણ સિવાય કોઈને ભજતો નથી અથવા એનું મન આપના ચરણમાં સ્થિર કરી દે છે. ભગવાન આજ્ઞા એ પ્રમાણે કરે છે. મચ્ચિતા મદત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. મારામાં ચિત્તવાળા, મારામાં પ્રાણવાળા, મારો પરસ્પર બોધ કરતા તથા નિત્ય મારી કથા કરતા સંતોષ પામે છે અને રમે છે. મારામાં ચિત્તવાળા એટલે મને ચિત્ત જેવોએ અર્પણ કરેલું છે તેવા, તથા મારામાં પ્રાણવાળા અર્થાત પ્રાણ તથા ઇન્દ્રિયો જેવોએ મને અર્પણ કરેલી છે તેવા. પરસ્પર મારો બોધ કરે છે તથા નિત્ય મારી કથા કરે છે. આવી રીતે નિત્ય મારું સેવા માર્ગની રીતથી ભજન કરે છે તથા મારી કથા કરે છે અને તેમાં સંતોષ પામી આનંદ કરે છે. મને ચિત્ત, પ્રાણ તથા ઇન્દ્રિયો અર્પણ કરેલી હોવાથી તેઓને મારો સંબંધ થયેલો છે. આ જ બ્રહ્મ સંબંધ છે. ભગવાન શ્રી કૃષ્ણને આત્મા સાથે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ તથા તેઓના ધર્મનું અર્પણ કરવું તે બ્રહ્મ સંબંધ. આ પ્રમાણે દેહ, ઇન્દ્રિય, પ્રાણ વગેરે મને અર્પણ કરી મારા દાસ થઈ મારી સેવા કરે છે તથા મારી કથા કરી આનંદ પામે છે. બ્રહ્મ સંબંધ ખાલી ગુરુ પાસે જઈને કંઠી ફેરવાથી બ્રહ્મ સંબંધ થઈ જતું નથી. ભગવાન બ્રહ્મ સંબંધનો અર્થ સમજાવે છે કે બ્રહ્મ સંબંધ લીધા પછી બ્રહ્મ સંબંધ યથાર્થ ક્યારે થાય અથવા તો એની સફળ ક્યારે થાય? તો કે સેવાકૃતિ ગુરુ આજ્ઞા બાદરમાં હરી છે. ગુરુએ જે પ્રમાણે આજ્ઞા આપી તે પ્રમાણે સેવા કરે. એનું મન, એનું ઇન્દ્રિય, એનો દેહ, એનું અંતઃકરણ, એનું ઘર મને અર્પણ કરે. એના કુટુંબીજનો મને અર્પણ કરે એટલે બધા સાથે મળીને મારી સેવા કરે અને ભગવદ ગુણાનુવાદ ગાય. આવો જે ભક્ત હોય તે બ્રહ્મ સંબંધી ભક્ત કહેવાય. ખાલી બ્રહ્મ સંબંધ લેવાથી બ્રહ્મ સંબંધી થઈ જવાતું નથી. બ્રહ્મ સંબંધ લીધા પછી આ પ્રકારનું જેનું જીવન થઈ ગયું છે, આવેશ નહીં, જેનો સહજ સ્વભાવ થઈ ગયો છે, સેવા જેનો સહજ સ્વભાવ છે, ભગવાનને પોતાનું મન સહજ રીતે અર્પણ કર્યું છે, દેહ, ઇન્દ્રિય, પ્રાણ અને ઘરને સેવામાં જોડેલા છે, આવી જે વ્યક્તિ હોય તે બ્રહ્મ સંબંધી કહેવાય. અરસપરસ બેસી અને ભગવદ ગુણાનુવાદ ગાય તે બ્રહ્મ સંબંધી વૈષ્ણવ છે એમ ભગવાનની આજ્ઞા કરે છે. તેસામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામુ પયાંતિ તે. તેવા નિરંતર યુક્ત અને પ્રીતિપૂર્વક ભજનારનાઓને હું તે બુદ્ધિયોગ આપું છું, તેથી તેઓ મારી સમીપમાં આવે છે. તેવા નિરંતર દેહથી મારી સાથે યુક્ત અર્થાત જેમણે દેહ પણ મને અર્પણ કરેલો છે તેવા અથવા તે જેઓ નિરંતર મારી કૃપાથી યુક્ત છે તેવા અને પ્રીતિથી એટલે સ્નેહપૂર્વક મારું ભજન કરનારાઓને હું મારી સ્વરૂપાત્મક ભક્તિના ઉપાયરૂપ બુદ્ધિ યોગ આપું છું, તેથી તેઓ મારી સમીપમાં આવે છે. અર્થાત આ યોગથી તેઓને નિર્ગુણ મુક્તિ પ્રાપ્ત થાય છે. જે લોકો બ્રહ્મ સંબંધીનો મતલબ આગલા શ્લોકમાં આવી ગયો. વાસ્તવિક બ્રહ્મ સંબંધી કોને કહેવાય? તો ભગવાન આજ્ઞા કરે છે કે આવા જે બ્રહ્મ સંબંધીઓ જે છે, જે સ્નેહથી ભગવાનની સેવા કરે છે, જેને ભગવાનને અર્પણ કરી દીધું છે, ભગવાન એમ આજ્ઞા કરે છે કે એનો બુદ્ધિ પ્રેરક હું બની જાઉં છું. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્તુ. તો એવા જે ભક્તો છે એનો બુદ્ધિ પ્રેરક હું બનું છું. તો એને સારા નરસાનું ખબર પડે, આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, ન કરવાનો ત્યાગ કરે, કરવાનું કરે. એના બુદ્ધિ પ્રેરક ભગવાન બની જાય છે. અને ભગવાન બુદ્ધિ પ્રેરક ક્યાં સુધી બને છે? ભગવાન આજ્ઞા કરે છે કે પરમ ફળ શું છે? મારા સ્વરૂપની પ્રાપ્તિ એ જ પરમ ફળ છે.
અને એ પરમફળ કેમ મળે? ત્યાં સુધી હું એનો બુદ્ધિ પ્રેરક બનું છું, એમ ભગવાન આજ્ઞા કરે છે. છેક સુધી લઈ જાઉં છું. ભગવાન એમાં ક્યાં કરે છે કે હું એનો બુદ્ધિ પ્રેરક બનું છું? ક્યાં સુધી? તો કે અંતિમ મેળવવાનું પરમફળ શું? તો કે મારા સિવાય કાંઈ નથી. અને એ પરમફળ કઈ રીતે મળે? એનો બુદ્ધિનો પ્રેરક હું બનું છું. હવે તું આમ કર, હવે તું આમ કર, હવે તું આમ કર. જેવી રીતે ટ્રેન દોડે છે, પરંતુ સ્ટેશન પરથી એને સમાચાર મળતા રહે છે, આ પાટા ઉપર જાઓ, આ પાટા પર જાઓ, આ પાટા પર જાઓ, અહીંયા એક્સિડન્ટ થયો છે, હવે તમે આ પાટા ઉપર નીકળી જાઓ. ટ્રેનને કંટ્રોલ કોણ કરે છે? કેબિનમાં બેઠેલો માણસ એને કંટ્રોલ કરે છે. તો ભગવાન આજ્ઞા કરે છે કે એનો બુદ્ધિ પ્રેરક હું બની જાઉં છું. જેને પોતાનું દેહ, ઇન્દ્રિય, મન અને શરીર મને અર્પણ કર્યું છે, એનો બુદ્ધિ પ્રેરક હું બનું છું. અને બુદ્ધિ પ્રેરક ક્યાં સુધી બનું છું? તો કે પરમફળ જે મારું સ્વરૂપ મેળવવાનું છે, એ સ્વરૂપ કઈ રીતે મળે? તો કે જો બેટા, એ સ્વરૂપ તને આ રીતે પ્રાપ્ત થશે. ત્યાં સુધી હું એને જ્ઞાન આપું છું. કૃષ્ણમ વંદે જગત ગુરુ, કૃષ્ણમ વંદે જગત ગુરુ. તો પછી એના બુદ્ધિ પ્રેરક ભગવાન સ્વયં બની જાય છે. સમયમાં આ કેટલા વર્ષની વાત છે, અમે તાજેની વાત નથી. ઓછામાં હું વાતો પણ રહેતો હતો ને, તે ટાઈમે આ મેં શબ્દ સાંભળ્યો. મેં છૂટો થયો, મને 30 વર્ષ થયા હશે કુંભાર ટુકડામાંથી. તે 50 સાલ પહેલા પોરબંદર મહારાષ્ટ્રનું નામ મને જાણતો. એમને એક વૈષ્ણવને આજ્ઞા કરી બાબાને પધરાવવા માટે. એમને કહે શું મારા પેણી કોઈ બધા વૈષ્ણવને આમંત્રણ આપ્યું હતું કે બધા આમંત્રણ. હવે વૈષ્ણવે હતો, શેઠિયો હતો, એમને મહારાજની પાસે વિનંતી કરવા ગયા કે છે આપ મારે ત્યાં પધારો. શું મારે ત્યાં મનનો મનોટ છે, આપની પાસે કરાવો છે. તો મહારાજશ્રી વિરાતા મહારાજશ્રી શું કીધું કે હું અત્યારે નહીં પધારું કે શું. પછી એનો જે માણસ અત્યારે મહારાષ્ટ્રીનો ખમાસ હતો ને, એ કે જે આપ કેમ નહીં પધારતે, આપ ક્યું નહીં પધારતા? કે આપણી ઇતની સેવા આવશે કે તું નહીં સમજતા કે શું. ઓલો શેઠને એમ મનમાં નારાજ થઈ ગયા, બહુ ગડગડા થઈ ગયા. બાબાએ ના પાડી. તો પછી બીજાના શેઠે ખૂબ પ્રાર્થના કરી, જે આપ પધારો, દયા કરો મારા પર, ગડગડ કરી. તો પછી એમનું પાછું કે આપ દયા કરો, આ તો દયાનિધિ છો આપ, વૈષ્ણવ પર આટલો આપણો ગગડે છે, આપ પધારો. પછી મારા શ્રી અંતરે જાણતા હતા, એને તા શું બીના બનવાનો તો એ બધું અંતરે જાણી લેતા હતા. એટલે મારે શી કે હવે જાઓ કે હું પધારીશ. બરાબર. હવે અહીંયાથી ત્યાં આ શેઠ તો વૈષ્ણવ હતા, એ તો પછી ગયા. ત્યાં બધા વૈષ્ણવને આવેલા હતા ને. હવે એમ બીના શું બને છે? આ પોરબંદર ની વાત છે. ત્યાં શું બીના બને છે? ત્યાં કને એમનો છોકરો ખેતરમાં ગયેલો હતો. ખેતરમાં ગયો ત્યાં કને નાગ દસ્યો એટલે ત્યાં મરી ગયો. બરાબર. અહીં કને બાબા પધારવાના છે એમના ઘરે. અહીં વૈષ્ણવ બધા આવ્યા છે. બરાબર. હવે ત્યાંથી એનો ખેતરમાં જે કામ કર્યા હતા એ છોકરાને ત્યાંથી સમાચાર મોકલાયા શેઠ પાસે ખાનગી કે આવી રીતે કે બીના બન્યું છે. શેઠને કહે છે કે આપણો છોકરો નાગ દસ્યો છે, પહોંચી ગયો છે કે શું. હવે એવું મને પછી શેઠે કીધું એમ કરો આ વાત ગુપ્ત રાખજો, આપ ત્યારે તમે વાત ના કરશો, કોઈને ખબર ના પડે. એવી રીતે તમે છાનામાં ગાડામાં લઈ અહીં કઈ લાવો ને એને ત્યાં ઘરમાં કોઈને ખબર, 1-2 માણસ એમ ના જાણતા, એની સ્ત્રી ને શેઠ, બાકી વૈષ્ણવ બધા આવેલા કરેલા. હવે એ 7 રૂમમાં હતા, 7 ઓરડા હતા. હવે મારા શેઠ પાસે ત્યાંથી સાથે પધાર્યા
વૈષ્ણવ બધા પધારેલા. એ તમે પછી મહારાજશ્રી કહેશે કે ને આપ મહારાજશ્રી પધાર્યા હો ને એ તો અંતર જાણતા આવું વસ્તુ બન્યું છે. એના પછી તે કીધું આપ જલપાન કરો, આપ સ્નાન કરો, આપ ભોજનની પહેલી તૈયારી કરો. પણ મહારાજશ્રી કે મારે અભી कुछ भोजन नहीं करने का, स्नान भी नहीं करना, जल्दी आपको जहाँ पधराने को पधराओ, मैंने के पगला कराओ के. શું સમજ્યા ને? હવે એ પેલા ઓરડા પધાર, બીજા ઓરડા પધાર, બધે પધારતા એ છોકરાને જ્યાં એક છેલ્લી ઓરડી હતી સાતમાં ને એ ઓરડીમાં તારું જૂની વાસી હતી, તારું મારી દીધેલું, તારું મારી દીધું. હવે મારે શી પધાર્યા, ભાઈ છોકરાને ઘાસ નીચે હંતાડી દીધો હતો, કુવાડી દીધો કે ખબર ના પડે હિસાબે. શું ઘાસી ખેતરનો ચારા ઘાસ બાસ બધું પડી ને દોડ્યા બોલ્યા તો એમ પડ્યું હતું, તારું વાઈ દઉં. પછી એ ઓલી કે ખોલો, યા શેઠ કે છે એ તમે અવારે છે, એમાં તો બધું ઘાસ ને ખેતર બધું પડ્યું છે, પૂરા ઘાસ કાવડા આ તે એ વાસી છે, એમાં જે પધારે એવું નથી, આપણે અહીં બેરાવજો ના, એ ખોલો કે. તો કે મારા ખૂબ જીદ કરી તો એ હિસાબે પછી તો ખોલાઈ. હવે કે લાવો કે ડાંગ માંગાઈ મારા સિવાય લાકડી કે ડાંગ લાવો કે. પછી ડાંગ લાયા. પછી તને ઓલી ખોલીને એ ડાંગ ઉપર આમ હાથ માર્યો. હે તું ક્યું સૂતો હે? મેં તેરી ઘર पे पधारो तो आप क्यों सूते? उला આમ ઊંચા ઘાસ નું પૂરું ઊંચો કરીને ઉભો કરે. આ પોરબંદર માં સજીવન કર્યો, બોલો સજન કર્યો એટલે તરત બારસી કોઈ જલપાન લેવા ના રહ્યા, કોઈ અનાજ ના લે ને કે આવું એટલે પછી ના હવે હું અત્યારે એટલે એમ શું એટલે કા કારણ ના લેવું, આ ખોટું કામ કર્યું છે ને લેવાય નહીં. તમ તો કોણ કરનાર હાજો 1008 વાળો શું એટલે તરત અત્યારે નહીં રહું. પછી ખમાસ જોયું હું નતો પધારતો, શા કારણ નતો પધારતો, તું મારા મનની વાત નતો જાણતો, હું આ કારણ નતો પધારતો. આ પોરબંદર માં પછી એમના વિસ્તાર વાત કરું, આવું કોઈ કે કામ ના થાય. આ જગત માં આવું બધું કામ કરશો તો હજારો ઢગલા આવશે કે આવી દઉં. શું આવું કોઈ આ પર્સન બનેલો આમ માનો બિપિનભાઈ, હું જેમ ખુંભાર રહે ને તે 50 વર્ષ થયા હતા આ બની ગયેલા, તે પછી હું ત્યાંથી છૂટે મને 30 વર્ષ થઈ ગયા. શું એટલે 90 વર્ષની 90 આસપાસની 95 વર્ષની વાત છે. શું આસપાસ આ બિના બનેલો પોરબંદરની આ 90 વર્ષ પહેલાનો પ્રસંગ છે. વ્યક્ત કરતા ચંપકભાઈ રાધનપુર. ચંપકભાઈ ને અમારા જય શ્રી કૃષ્ણ. તેષા મેવાનું કંપાર્થ મહમજ્ઞાનજમ તમોહ નાશયામ્યાત્મ ભાવસ્તો જ્ઞાન દીપેન ભાસ્વતા. તેઓ ઉપર જ કૃપા કરવા, તેઓના આત્મભાવમાં રહીને પ્રકાશમાન જ્ઞાનરૂપી દીપકથી હું તેઓના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો અંધકારને દૂર કરું છું. તેઓને આત્મજ્ઞાનનું દાન પણ હું જ કરું છું એમ કહે છે. તેઓના આત્મભાવમાં રહીને અર્થાત તેઓના અંતરાત્મત્વનો અંગીકાર કરી હું રહું છું અને તેથી જ્ઞાનરૂપી પ્રકાશમાન દીપકથી તેઓના દેહાધ્યાસ વગેરે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરું છું. અર્થાત મારા ભગવદીઓના યોગ અને ક્ષેમ હું જ સાચવું છું. જેમ જેમ સેવા અને ભગવદ ગુણાનુવાદ થતા જાય તેમ તેમ ભગવાન હૃદયમાં પધારે છે અને ભગવાન હૃદયમાં પધારવાથી આપણામાં રહેલી અજ્ઞાનતાઓ ધીરે ધીરે દૂર થાય છે અને ભગવાન આજ્ઞા કરે છે એના યોગ અને ક્ષેમ હું પૂરા કરું છું. યોગ એટલે કર્મ કરવાની રીત
અને તે દ્વારા મળતું ફળ. અને ક્ષેમ એટલે જે મળ્યું છે એને ટકાવી રાખવાનું, તેને ક્ષેમ કહેવાય. તો ભગવાન આજ્ઞા કરે છે કે એના યોગ અને એના ક્ષેમ બંને હું પૂરા કરું છું, કારણ કે એ મારા શરણે આવ્યો છે અને મારી સેવા કરે છે. અર્જુન ઉવાચ પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમાદિદેવમજમ વિભુમ આવું સત્વા મૃષય સર્વે દેવર્ષિ નારદ તથા અસિતો દેવલો વ્યાસ સ્વયં ચેવ બ્રવીષિ મે. આપ પરબ્રહ્મ છો, પરમધામ છો અને પરમ પવિત્ર છો. સર્વ ઋષિઓ તેમજ દેવર્ષિ નારદ, અસિત, દેવલ અને વ્યાસ આપને શાશ્વત દિવ્ય પુરુષ, આદિ દેવ, અજ અને વિભુ કહે છે, અને આપ પણ મને એમ કહો છો. સર્વથી વિલક્ષણ ભગવાનનો ઉત્તમ યોગ પ્રભાવ અને પોતાના અનન્ય ભક્તના અંતરાત્મામાં રહેવા માટે વિભૂતિપણું જાણી વિસ્તારથી તે સાંભળવાની ઈચ્છાથી અર્જુન 7 શ્લોકથી ભગવાનની સ્તુતિ કરી પ્રશ્ન કરે છે. આપ પરબ્રહ્મ છો એટલે વ્યાપક પુરુષોત્તમ છો. પરમધામ અર્થાત પુરુષોત્તમાત્મક તેજોરૂપ છો. પરમ પવિત્ર એટલે સર્વથી ઉત્તમ પાવન કરનાર છો. આવું આપનું સ્વરૂપ છે તેમાં કાંઈ સંદેહ નથી, કારણ કે ભૃગુ વગેરે ઋષિઓ, પરમ ભાગવત દેવર્ષિ નારદ, ભગવદ ધર્મરૂપ અસિત, દેવલ અને જ્ઞાનાવતાર વ્યાસજી પણ આપને શાશ્વત અર્થાત નિત્ય દિવ્ય પુરુષ એટલે પુરુષોત્તમ, આદિ દેવ એટલે મૂળ રૂપ, અવતારી, અજ એટલે જન્મ રહિત અને વિભુ એટલે સર્વશક્તિમાન કહે છે. ને આપ પણ મને હું દેવોનું તથા મહર્ષિઓનું આદિ કારણ છું વગેરે કહો છો. તેથી આપ પરબ્રહ્મ, પરમધામ અને પવિત્ર, પરમ પવિત્ર છો, તેમાં કોઈ સંદેહ નથી. કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો શ્રીવલ્લભનક ચંદ્ર ચડાવિન સબ જુગ માજ અંધેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો સાધન और नहीं कली में जासू हो तनिवेरो सूर का द्विविध आंधरो बिना मोल को चेरो भरोસો દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો ભરોસો ચરણન કેરો. સિગિરાધરણ કી જય. સિદ્ધિ महाराज की